હાલો મિત્રો, હું છું અકુબા કાઠી. ઓલાનો નંબર અજીતનો 8 આંકડો આવતો હતો અને આ મેં 5 લગાવી દીધો, તો કોઈના દિલને ઠેસ પહોંચે એટલે મેં વિડીયો ડિલીટ માર્યો અને પાછો ફરથી આ વિડીયો દેવીપૂંજકનો અજીત દેવીપૂંજકનો સડાવીએ છીએ. તો શેર કરજો અને રેકોર્ડિંગ સાથે સાંભળજો. એટલે આ એમ કહે છે કે રાખા દાદા મનસુખભાઈના ટાટિયા ભાંગી નાખશે, રાખા દાદા આમ કરશે, અમારી મેલડીને બકરા સડે, અમારા વડવા જે વડીલો કરતા આવે એ કરીએ છીએ. આટલી બધી અંધશ્રદ્ધામાં લોકો એવું હાલે છે. એટલે જાવા ગયો, આ કોલ રેકોર્ડિંગ સાથે તમે સાંભળજો વિડીયો અને શેર કરજો અને સત્યનો સાથ આપજો કે આવી અંધશ્રદ્ધામાં ન પડો. અને કાલે મારો એક જે ડબુડી અને અમૃત બાપાની મેલડી અને ખોખાર મેલડી જે લાજ કાઢે છે એ રીતનો મેં 10 મિનિટનો વિડીયો બનાવ્યો છે. કાલે મારી ચેનલમાં આવશે તો તમે જોજો અને આ કોલ રેકોર્ડિંગ સાથે સૌ સત્યનો સાથ આપો અને એકતા રાખો અને અંધશ્રદ્ધામાં નહીં પડો. જે ભુવાઓ બેનું દીકરીઓની ઇજ્જત લૂંટે છે, ખોટા ગેરમાર્ગે લોકોને દોડાવે છે, તો આવા ભુવા સાવધાન થઈ જાઓ. અને હું સત્યની લડાઈ લડેશ અને સત્યમાં ઘણાય વિરોધી પણ ઊભા થાય છે. તો એ વિરોધીઓને પણ કહી દઉં છું કે તમે ખાલી ફોન કરી શકો, બાકી કોઈ તાકાત નથી. અને આપણે ખુખાર મેલડીના ભુવાને પણ 5.5 દિવસનો વાયદો કર્યો હતો, એણે કોઈ વસ્તુ કરી નથી હજી. અને એના માણસો ઊભા કરી અને ખોટે ખોટું કરાવે છે. એનામાં 5.5 દિવસ લગી ઊભું થવાની તાકાત નથી. એટલે માટે અને ઉકળતો તેલનો તાવો એની માથે રેડવા કે એને બેહવાની તાકાત નથી. ખાલી બસ લાજ કાઢીને લોકોને ગેરમાર્ગે દોડાવવા છે. તો આવા ભુવાથી સાવધાન થઈ જવાનું અને આ કોલ રેકોર્ડિંગ સાંભળો અને સત્યનો સાથ આપજો. જય ભારત, જય સંવિધાન, જય મા મરડાવાળી સોનાલા. હા, કોણ બોલો? કેમ હાલતભાઈ? મજામાં? વાઘેલા કોણ? હું નામ? અજીતભાઈ. અજીતભાઈ? હા. અજીતભાઈ તો તમે કેવા દેવીપૂંજક? હા. હું મગજ મારી છે એની ઓલા મનસુખભાઈ રાઠોડને કંઈક ફોન કર્યો હતો. એટલે બાપા મેં દેવી બાબતનો આપણે રખડતા બાબતનું મેં કીધું હતું, પૂછ્યું હતું એમને. તમે કંઈક કહેતા આગળ ખોબા ઉપડી ગયા અને આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું એવું કંઈક વાત કરી તમે? ગોબા ઉપર એવું કીધું આપણે. તમે કંઈક કીધું એ તો ખોબા હોતું ઉપડી જાય. રેકોર્ડિંગ સાંભળ્યું ને ભાઈ અમે? રેકોર્ડિંગ ભાઈ કર્યું છે, ગોબા ઉપર નથી કીધું અમે, ખાલી મેં પત્તાવી વાત કરી છે. તમે ઘણી વાત કરી, રેકોર્ડિંગ બહુ લાંબુ છે મારા વાલા. હા, તમે સાંભળી લેજો. ગોબા ઉપર વાત કરી હોય તો રેકોર્ડિંગ મારામાં નાખો. અરે તમે કીધું, એને કીધું ગાળું બોલો કે ગાળું હોતે ને બોલીએ, ઘણું બોલ્યા. ગાયલું આપણે ગાય એક શબ્દ નથી બોલ્યા. આપણે એમ મને ફોન કરવાનું શું કારણ છે એમ કહું તમને. અમે દાદા વિશે પૂછ્યું, દાદા વિશે તમે આવા ઉલો નો શબ્દો વાપરો એમ. એમ નહીં, હું એમ કહું છું તમે કઈ દેવને માનો? અમે રખા દાદાને માનવી છીએ. હા, મેલડી માને માનો? મેલડી માને માનવી છીએ. મેલડી માં ક્યાંથી આવ્યા એ કયો? દેવી પૂંજક છો ને તમે, એટલે મારે જરાક સવાલ કરવો તમને. દેવી પૂંજક, ખાસા દેવી પૂંજક હોય તો આપણે બીજું કઈ તમારે મગજમારી નથી કરવી. તો અમારા ઘડિયા હશે. હા, મેલડી તો એની છે, બરોબર. એને ખબર છે બધી કે આ મેલડી ક્યાંથી લાવ્યા છે, શું છે. પણ એમ નહીં, મેલડી આવી ક્યાંથી મોડી એમ? અમારા કુળમાં જે પૂજાય છે, હા, એટલે અમે પૂજવી છીએ. તમારા કુળમાં પૂજાય, પણ તમને કંઈક મેલડીની પ્રગટ છે એનું ખબર હોવી જોઈએ ને ભલા માણસ. જો અમારા ગઢિયાને પ્રગટ જે પરસો પૂર્યો હોય. પણ તમારા ઘરે ગયા એમ નહીં, તમારા ગઢિયા કોણ? હે? તમારા ગઢિયા કોણ? જો મારા બાપાના બાપા, એના બાપાના બાપા, એના બાપાના બાપા, એ તો પૂજી છે ને. બરાબર. તો એમ નહીં, મેલડીનું કાંઈ પ્રગટ છે તમે જાણતા નથી ને એમના મેલડીને તમે માનો છો તો એનું કાંઈક જાણવું પડે ને. બરાબર. જો કદાચ અમારા ગઢિયા તો જાણ્યું છે ને. ગઢિયાએ જાણ્યું? મારી વાત સાંભળો, ગઢિયાએ જાણી લીધું તો તમે કઈ ન જાણો તો તમને ખબર કેમ પડે મેલડીને હું ચડે હું નહીં? મેલડીને જે અમારા ગઢિયા ચડાવતા આવતા હોય એ મેં ચડાવી. તમારા ગઢિયા હું ચડાવતા? બરોબર. તમારા ગઢિયા હું ચડાવતા? એ જે ચડાવતા એમ ચડાવી છે. પણ એમની બકરા ચડાવે કે હું ચડાવે છે? તો ઈ બકરા ચડાવતો તો અમારે ચડાવવા પડે. પણ એમની મેલડી એમાંથી પ્રસાદ ઓછો કરે છે. જો ઈ શ્રીફળ વજરતા આવતો અમારે શ્રીફળ વજરવું પડે. એમની તમે આ જે બકરા કપાય, બકરા એમાંથી ઓછો પ્રસાદ થાય છે કાપ્યા પછી? કેમ? જે તમે મેલડીને બકરો ચડાવો છો કાપીને, ઈ પ્રસાદ એમાંથી ઓછો થાય છે?
કેમ ઓછો થાય છે? તમે જે મેલડીને બકરો કાપીને ચડાવે હા, તો એમાં કહે કે મેલડીને અમે પ્રસાદ ધરીએ, એમાંથી ઓછો થઈ જાય છે? એ તો મેલડી તો હવે નહીં ભૂખી થઈ કે થોડો પ્રસાદ ઓછો કરવા આવે. પણ એમની મેલડી જો વાસનાની ભૂખી હોય તો બકરા રમતા મેં કઈ ને બકરા કેમ એમ નામ ચડાવે? એ તો અંધશ્રદ્ધા નહીં. હવે માની લો એક કામ કરો તમે, જે ઓલા રાજાવીર વિક્રમે જે કાળજાનો ભોગ દીધો હતો ને, એમાં કાળજાના ભોગ કોઈ અંધશ્રદ્ધામાં જેટલા હાલો એટલા બધા દઈશો? એ તો જો અંધશ્રદ્ધામાં હાલે તો દે છે. તમે મેલડીને જે બકરો ચડાવો એમાં તમે એક કામ કરો, મેલડીને બકરાનું ચડાવ્યું ને તો તમારો તે હાથ કાપીને એને માથું કાપી નાખજો જોઈએ. કેમ તો માથું કાપીને મેલડી આગળ મૂકી તો મેલડી તેવડો જીવાડાય છે. તો માથું કાપી દેશો? માથું કાપી દેવું પડે તો માતાજી એવું થોડું છે કે ભલા માણા, કોઈ તમે એક આંગળીનું લોહી નો દઈ શકો. આ બધી અંધશ્રદ્ધામાં રહેવા દો મારા વાલા. અને દેવ છે ને, દેવ કોઈની પાસે માંગતી નથી. તમે એક તો જોશો કે આ વાસનાની ભૂખી છે અને પાછા બકરા ચડાવો. તમે નો માનતા હોય દેવને, પણ અમે માનીએ મેલડી માને, બધાય માને, પણ હું એમ કઉ છું અમે અમારી મેલડી માનીએ, બરાબર? અમારી મેલડી નો માનતા હોય તો અમે માની છે તો અમને માનવા દો. અમારી મેલડી એમ કે તમે મંદિરે ન આવો. અમે માની છે અમને માનવા દો. પણ આ છે ને અંધશ્રદ્ધા કહેવાય, એમ કઉ છું. અમે તમને પ્રશ્ન નથી કરતા. હા મારા વાલા, એ અમે પ્રશ્ન તમને નથી કરતા. હા અમે જે કરવી છીએ, અમે માનવી છીએ, અમારી શ્રદ્ધા છે. હા એ અમને અમારે આગળ રવાય. પણ શ્રદ્ધા રાખવાની તો બકરા નો ચડાવાય એમ કહું. તમે જો બકરા ચડાય એમ અમારી શ્રદ્ધા છે, અમારી આગળ રવા દો. તમને અમે નથી કહેતા તમે આમાં પડો. બરાબર. તો મેલડીનું તમે માથું કાપી નાખશો એટલે બકરાનું, તો પછી માતાજીને તમે કહો કે આવજે મારી ભગવા ઝંડાની મેલડી, તો પછી માતાજી એક ખેત મારી બકરાને કાપી નાખ્યો, મારે હું લઈને આવું નહીં કે? એટલે અમારી શ્રદ્ધા છે, અમારી શ્રદ્ધા વિશે અમને રવા દો. તમારી શ્રદ્ધા મારી વાત સાંભળો. તમારું નામ હું વાઘેલા ભાઈ? અજીતભાઈ, હવે એક શ્રદ્ધાનો વિષય છે કે તમે મેલડી માનો જે બકરો છે એ કાપી નાખો, પછી તમે મેલડીને યાદ કરો કે આવજે મારી ભગવા ઝંડાની મેલડી. પછી માતાજી ખુદ એમ કહે છે તો મારા બકરાની એમ નામ તમે વધેરી નાખ્યો, મારે હું લઈને આવું, તમને કેવી રીતે હું બસાવવા આવું, કયો હું કરશો? એટલે અમારી જે શ્રદ્ધા છે અમને અમારે આગળ રવા દો. આને શ્રદ્ધા નો કહેવાય, આને અંધશ્રદ્ધા કહેવાય. એટલે અમારી મેટલમાં દેવી પૂજકની મેટલમાં તમારે પડવાની જરૂર નથી. દેવી પૂજક તમે વારા ઘડીએ કયો મેલડી ભેળવે, આ ભેળવે, તો મારી ઉપર કાક મેલડી ચોરી કાક કરી દે. એટલે તમે રખાતા વિશે બોલો, અમારી દેવી પૂજક વિશે બોલો. હું રખા, મને તમે ઓળખતા જ છે. હું કઈ દલિત નથી ને દેવી પૂજક ને, હું કાઠી દરબાર છું. હા ભાઈ, હા. મને તમે ઓળખો? હું નથી બોલતો તમને. હકુબા કાઠી બોલું. હા બોલ. સુરત થી. એટલે આ રખા દાદા એ માની લો તમારો શ્રદ્ધાનો વિષય છે. રખા દાદા વિશે એ તો મનસુખભાઈ કીધું, હું તો હું મારું ખુદનું નામ લઉં છું. પણ તમે કોકને ધબક્યું દો દેવના બારામાં કે મારી દેવ આમ કરી દે તેમ કરી દે, તો એ ખોટી વાત છે. એમ દેવી પૂજક તમે કામ કરો, ધંધો કરો તો સારું થાય. આમ એકરે ચૂંટી લાગે એટલે, નકર માતાને નામ વાલું છે વાઘરી. તમારી દેવીને તમે શું કરો બોલો? આવી રીતે ચડાવો બધું. ફરી બોલો તો હું હે હું બોલો તો ફરી. આ એગ્રેસિટી લાગે ને એ પ્રમાણે દેવી પૂજક નામ રાખ્યું છે. બાકી માતાને નામ શું વાલું છે વાઘરી, બરાબર? ઈ વાત છે. આ એગ્રેસિટી લાગે એટલે કોઈને બોલી ન અગીએ, બરાબર? કારણ કે કોઈના દિલને ઠેસ પહોંચે એવું નહીં. બાકી માતાને નામ વાલું, મેલડી નામ શું વાલું છે? ઈ નામ એમને નામ વાલું મેલડી જે હોય ઈ. હા, હું તમને ઈ વિશે નથી કહેતો. મારી વાત સાંભળો, ઈ વિશે હું તમને નથી કહેતો. હા, પણ જે અમારા દાદા દેવી છે અમે એની મેટલમાં તમે હું લાપડો છો? કોની મેટલમાં? ઈ દાદાના દેવી, મનસુખભાઈ દાદાના દેવીને જેમ આમ મન પણ એવું બોલે છે. ઈ ક્યાં બોલ્યા? મનસુખભાઈ બોલે છે ને, હાલમાં અમારા વિડીયો છે બધાના. એ તો જૂના વિડિયા છે. નવા છે મારા ભાઈ. અલા જૂના છે, જૂના ફરે કેદુની વાત છે રાખા દાદાની. હા, અને તો એમને એક કામ કરો ની, હાલો તમે મનસુખભાઈ ને ફોન કરો છો તો રાખા દાદાને પ્રાર્થના કરો ને, એના ટાટિયા ભાંગ નાખે, મનસુખભાઈ ને હાથ કાપી નાખે, મોઢું બંધ કરી દે. એ તો કરે, પણ તમારામાં તેવડવો જ કરો ને, મનસુખભાઈ ને હાથ ટાટિયા ભાંગી નાખે, રાખા દાદાને કયો ને. એ તો ભાંગી નાખે ટાટિયા હોય છે, ભાંગી નાખશે. એનો સમય આવે એટલે ભાંગી નાખે. કાંઈ સમય કાંઈ થાય નહીં કોઈથી. એ ખોટી વાત છે. તમે અંધશ્રદ્ધામાં હાલો છો. આ તો ધર્મ સાચું છે, પણ તમે ધર્મ ને લજાવો છો. મારું તમે રાખા દાદા ને તું કરો કર્યો, રાખા દાદા ને કયો
કે આ મનસુખભાઈ ટાટિયા હાથ પગ બધું ભાંગ નાખે. હા આ તો પણ મનસુખભાઈ તમારે ફોન ન કરવો જોઈએ ને. રાખા દાદાએ તમને કીધું છે કે મનસુખભાઈ ફોન કરે. સપને આવીને આવ્યા હતા? એ સપને આવે સપને આવ્યા હતા? આવે દાદા હોય આવે સપના દાદાજી બધા સપના આવે અમારા. સપને આવ્યા હતા એમ નહીં તો તમારે ચોની મનસુખભાઈ ના ટાટિયા ભાંગ નાખે, હાથ પગ ભાંગ નાખે, મોઢું બંધ કરી દે, એને કાંઈક ગમે એ કરી દે તો હું માનું કે નહીં. રાખા દાદા હાથા બોલો. અને બાકી શું છે ટાંટિયા ભાંગેલા છે બધું એવું જ છે ને. કાંઈ ટાટિયા ભાંગ્યા નહીં. એ અત્યારે કરોડોમાં ખેલે છે. મનસુખભાઈ કોઈ ટાટિયા કોઈ સામે આવતું નહીં. કાંઈ કરોડોમાં નો ખેલ મારા ભાઈ. તો ભલામણા એમની તમે અંધશ્રદ્ધામાં હાલો ને એવા જ તે તમારે આવું બધું થાય છે. બાકી તમે શ્રદ્ધામાં હાલો ને અંતરતા નથી હાલતા. આ તે અંધશ્રદ્ધા જ ને. જીવથી જીવ મારીને તમે ખાવ છો. કાંઈ જીવતા જીવ મારીને ખાતા. બકરાને જીવથી જીવ જ મારો ને ભલામણા. હાલો હા સારું વાંધો નહીં. આવું કોઈને નહીં કહેવાનું ભલામણા. બરાબર. અહીં એમ કોઈ દેવ કોઈને મારતી નથી. આ માણસ મારે છે ને માણસ ખરાબ કરે. કોઈ દેવ કોઈનું ખરાબ નથી કરતી. રાખા દાદાને બુરું લાગ્યું છે ને તો મનસુખભાઈ મારી નાખશે ગમે એ કરશે. બરાબર. તમારે કાંઈ ન કહેવાનું હોય. હા તે